हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। आज આપણે SRG 2021ની ICTની જે પરીક્ષા લેવાઈ તેના પ્રશ્નો અને તેના સોલ્યુશનની ચર્ચા કરીશું। સૌથી પહેલા પ્રશ્ન 1, ગુણોત્સવ 2.0 મુજબ મુખ્ય ક્ષેત્ર 3 એટલે A શાળા, B અધ્યયન અને અધ્યાપન, C સંસાધનો અને તેનો ઉપયોગ, D સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ। તો તેનો સાચો જવાબ છે D સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ। પ્રશ્ન 2, માનનીય વડાપ્રધાન શ્રીના કયા સૂત્રને સાર્થક કરવાની દિશામાં ફિટ ઇન્ડિયા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે? એમાં ઓપ્શન છે A ખેલો ઇન્ડિયા જીતો ઇન્ડિયા, B खेले भी और खिले भी, C खेलेंगे इंडिया और बढ़ेगा इंडिया, D खेल खेल में बदलो इंडिया। तो साचो जवाब है B खेले भी और खिले भी। આગળનો પ્રશ્ન 3, શાળા સ્વચ્છતા ગુણાંક કયા કાર્યક્રમ સાથે જોડાયેલ છે? A સ્વચ્છ શાળા સ્વચ્છ ભારત, B ક્લીન સ્કૂલ ગ્રીન સ્કૂલ, C वॉश इन स्कूल, D स्वच्छ विद्यालय अभियान। तो साचो जवाब है C वॉश इन स्कूल। प्रश्न 4, दीक्षा पोर्टल परथी लेवायेल स्पर्श तालीम अंतर्गत नीचेनामांथी कया मॉड्यूलनो समावेश थतो नथी? A आरोग्यप्रद जीवनशैलीनो प्रसार, B जेंडर समानता, C भावनात्मक અને માનસિક આરોગ્ય, D શાળાઓમાં આરોગ્ય અને સુખાકારી। તો સાચો જવાબ છે D શાળાઓમાં આરોગ્ય અને સુખાકારી। પાંચમો પ્રશ્ન છે, રાજ્ય કક્ષાઓ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા બાબતે રચવામાં આવેલી સમિતિમાં સભ્ય સચિવ તરીકે કોણ રહેશે? A નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ, B નિયામક શ્રી GCERT, C નિયામક શ્રી શાળાઓની કચેરી, D સંયુક્ત નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ। સાચો જવાબ છે A નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ। પ્રશ્ન 6, અડધાથી વધુ શિક્ષકો અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખી શિક્ષણ કાર્ય કરાવે છે। સ્કૂલ ઇન્સ્પેક્ટર એટલે કે SI આ માપદંડ માટે કેટલા ગુણ આપશે? A 4, B 3, C 2, D 1। તો સાચો જવાબ છે B 3। પ્રશ્ન 7, હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં કયા ધોરણના બાળકો માટે ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે? A 9 થી 12, B 6 થી 12, C 3 થી 12, D 3 થી 8। સાચો જવાબ છે A 9 થી 12। પ્રશ્ન 8, પ્રથમ રાષ્ટ્રીય રમકડા મેળાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? વિકલ્પ છે A 2018, B 2019, C 2020, D 2021। સાચો જવાબ છે D 2021। પ્રશ્ન 9, તમારી શાળામાં ધોરણ 1 થી 5માં 200 અને ધોરણ 6 થી 8માં 139 બાળકો અભ્યાસ કરે છે। તો શાળાને કેટલા રૂપિયા સંયુક્ત શાળા ગ્રાન્ટ મળવાપાત્ર થાય? A 37,500, B 75,000, C 50,000, D 25,000। સાચો જવાબ છે B 75,000। 10મો પ્રશ્ન, પ્રજ્ઞા અભિગમ કાર્યપ્રણાલી મુજબ સમૂહ કાર્ય 2 ક્યારે કરાવી શકાય? A વર્ગ કાર્યની શરૂઆતની 30 મિનિટ, B શાળા સમયની છેલ્લી 30 મિનિટ, C શાળા સમય પૂરો થવાના છેલ્લા 1 કલાકમાંથી પહેલી 30 મિનિટ, D શાળા શરૂ થયાના પ્રથમ 1 કલાકમાંથી પછીની 30 મિનિટ।
સાચો જવાબ છે સી. શાળા સમય પૂરો થવાના છેલ્લા 1 કલાકમાંથી પહેલી 30 મિનિટ. પ્રશ્ન 11. ધોરણ 6 થી 8ના બાળકોને હોમ લર્નિંગ સાથે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત હાલ દૈનિક કેટલું અનાજ અને ફૂડ એલાવન્સ આપવામાં આવે છે? એ 80 ગ્રામ અને રૂપિયા 7.45. બી 70 ગ્રામ અને રૂપિયા 7.54. સી 75 ગ્રામ અને રૂપિયા 7.45. ડી 80 ગ્રામ અને રૂપિયા 7.54. સાચો જવાબ છે સી 75 ગ્રામ અને રૂપિયા 7.45. પ્રશ્ન 12. ઘરે શીખીએ અંતર્ગત સ્વ અધ્યયન પોથીની ખાસિયતોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ પાઠ્યપુસ્તકોનો સંદર્ભ લીધેલ છે. બી ધોરણ 3 થી 8ના ધોરણ દીઠ સંપુટ છે. સી અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રવૃત્તિઓ. ડી દરેક ધોરણના સંપુટમાં બધા જ વિષયોનો સમાવેશ. સાચો જવાબ છે બી ધોરણ 3 થી 8ના ધોરણ દીઠ સંપુટ છે. પ્રશ્ન 13. પરિવારનો માળો સલામત અને હુંફાળો નો ઉદ્દેશ શું હતો? એ વિદ્યાર્થીની સર્જનાત્મક શક્તિ વિકસાવવી. બી વિદ્યાર્થીની માનસિક શક્તિ વિકસાવવી. સી વિદ્યાર્થીની ક્રિયાત્મક પ્રવૃત્તિ વધારવી. ડી ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ. 14મો પ્રશ્ન. શાળાકીય શૈક્ષણિક ઇન્ડિકેટર્સ પૈકી પ્રોસેસ ઇન્ડિકેટર્સમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ પ્રવેશીકરણ રેટ. બી પ્રમોશન રેટ. સી ડ્રોપ આઉટ રેટ. ડી રિપીટર્સ રેટ. સાચો જવાબ છે એ પ્રવેશીકરણ રેટ. 15મો પ્રશ્ન. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું માધ્યમ કયું હોય છે? એ ગુજરાતી. બી હિન્દી અને ગુજરાતી. સી અંગ્રેજી. ડી ગુજરાતી અને અંગ્રેજી. સાચો જવાબ છે એ ગુજરાતી. આગળ પ્રશ્ન 16. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ વિષયોના મુદ્દા શીખવવાનો આરંભનો તબક્કો એટલે? એ 8 થી 11 વર્ષ. બી 11 થી 14 વર્ષ. સી 14 થી 18 વર્ષ. ડી 8 થી 18 વર્ષ. સાચો જવાબ છે બી 11 થી 14 વર્ષ. 17મો પ્રશ્ન. NEP 2020 મુજબ રાષ્ટ્રીય શિક્ષણ આયોગના અધ્યક્ષ તરીકે કોણ રહેશે? એ કેન્દ્રીય શિક્ષણ મંત્રી. બી કેન્દ્રીય ગૃહમંત્રી. સી વડાપ્રધાન. ડી NEP 2020 સમિતિના અધ્યક્ષ. સાચો જવાબ છે સી વડાપ્રધાન. 18મો પ્રશ્ન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખનું પૂરું નામ જણાવો. એ પરફોર્મન્સ આસિસ્ટન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. બી પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક. સી પ્લેટફોર્મ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડિપાર્ટમેન્ટ. ડી ત્રણેય પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે એ પરફોર્મન્સ એસેસમેન્ટ એન્ડ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. 19મો પ્રશ્ન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રારંભિક શિક્ષણ કેટલા વર્ષના બાળકો માટે નિશ્ચિત કરવામાં આવ્યું છે? એ 3 થી 6 વર્ષ. બી 6 થી 8 વર્ષ. સી 3 થી 8 વર્ષ. ડી 8 થી 11 વર્ષ. સાચો જવાબ છે ડી
8 થી 11 વર્ષ। 20મો પ્રશ્ન છે, નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કોના દ્વારા તૈયાર કરવામાં આવનાર છે? એ NCTE, બી NCERT, સી યુનિસેફ, ડી શિક્ષણ મંત્રાલય। સાચો જવાબ છે બી NCERT। પ્રશ્ન 21, NEP 2020 મુજબ 6 થી 8 ધોરણના બાળકો માટે દફતર વગરનો સમયગાળો કેટલો નક્કી કરવામાં આવ્યો છે? એ 8 દિવસ, બી 15 દિવસ, સી 10 દિવસ, ડી 14 દિવસ। સાચો જવાબ છે સી 10 દિવસ। પ્રશ્ન 22, NEP 2020 મુજબ 3 થી 18 વર્ષની વય જૂથના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત ગુણવત્તાપૂર્ણ શાળા શિક્ષણમાં પ્રવેશ અને ભાગીદારી મેળવી શકે તે માટેનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીનો રાખવામાં આવ્યો છે? એ 2030, બી 2025, સી 2035, ડી 2022। સાચો જવાબ છે એ 2030। પ્રશ્ન 23 જોઈશું। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આલેખ સમિતિના સભ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ અનુરાગ બેહર, બી લીના ચંદ્રન વાડિયા, સી વસુધા કામત, ડી મંજુલ ભાર્ગવ। સાચો જવાબ છે સી વસુધા કામત। પ્રશ્ન 24, NEP 2020 મુજબ 2025 સુધીમાં ઓછામાં ઓછા કેટલા ટકા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? એ 25%, બી 35%, સી 50%, ડી 75%। સાચો જવાબ છે સી 50%। 25મો પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ દરેક શાળા સ્તર પર વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર કેટલો રાખવાનું લક્ષ્યાંક છે? એ 25:1, બી 30:1, સી 35:1, ડી 20:1। સાચો જવાબ છે બી 30:1। 26મો પ્રશ્ન, NCF 2005ના પ્રકરણ 5 વ્યવસ્થાગત સુધારા અંતર્ગત નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? એ નવી ભાગીદારી, બી આકલન અને મૂલ્યાંકન, સી વિચાર અને વ્યવહારમાં નવીનતા, ડી પરીક્ષામાં સુધારણા। સાચો જવાબ છે બી આકલન અને મૂલ્યાંકન। 27મો પ્રશ્ન, ભાર વગરના ભણતરની સમજ પ્રમાણે પાઠ્યચર્યાના બોજાને ઓછો કરવાની વાત NCF 2005ના કયા પ્રકરણમાં કરવામાં આવી છે? એ પ્રકરણ 1, બી પ્રકરણ 2, સી પ્રકરણ 3, ડી પ્રકરણ 4। સાચો જવાબ છે એ પ્રકરણ 1। પ્રશ્ન 28, NCF 2005માં પાઠ્યચર્યાની અભ્યાસ માટે કલ્યાણકારી બાબતોમાં નીચેનામાંથી કોને ગણાવવામાં આવી છે? એ પરસ્પર સંવાદની મહત્તા, બી જ્ઞાન નિર્માણ માટે અધ્યાપન, સી શૈક્ષણિક અનુભવોની રૂપરેખા, ડી ઉપરોક્ત તમામ। સાચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ। પ્રશ્ન 29, સંશોધિત રાષ્ટ્રીય અભ્યાસક્રમના દસ્તાવેજનો આરંભ રવિન્દ્રનાથ ટાગોરના કયા નિબંધના ઉદ્ધરણથી થાય છે? એ સભ્યતા અને પ્રગતિ, બી સાધના, સી રક્તકારવી, ડી શેષર કોબિતા। સાચો જવાબ છે એ સભ્યતા અને પ્રગતિ। પ્રશ્ન 30,
રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખાનું પુનઃગઠન કરવાનો નિર્ણય ક્યારે કરવામાં આવ્યો? એ. જુલાઈ 2005, બી. જુલાઈ 2020, સી. જુલાઈ 2004, ડી. જુલાઈ 2003. સાચો જવાબ છે સી. જુલાઈ 2004. પ્રશ્ન 31. માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપવા અથવા ચલાવવા સામે દંડની જોગવાઈ આરટીઈ અધિનિયમ 2009ની કઈ કલમ કે પેટા કલમ હેઠળ કરવામાં આવી છે? એ. કલમ 18 પેટા કલમ 2, બી. કલમ 18 પેટા કલમ 3, સી. કલમ 18 પેટા કલમ 4, ડી. કલમ 18 પેટા કલમ 5. સાચો જવાબ છે ડી. કલમ 18 પેટા કલમ 5. પ્રશ્ન 32. આરટીઈ અધિનિયમો 2012 મુજબ અધ્યયન નિષ્પત્તિ નક્કી કરવાનું કયા નિયમ હેઠળ કરવામાં આવ્યું છે? એ. નિયમ 23, બી. નિયમ 22, સી. નિયમ 25, ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે એ. નિયમ 23. પ્રશ્ન 33. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારના નિયમો 2012નો નિયમ 24 એટલે? એ. અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ ઠરાવનાર શૈક્ષણિક સત્તામંડળ, બી. અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ, સી. શાળાએ બજાવવાની ફરજો, ડી. પ્રારંભિક શિક્ષણનું પૂર્ણતા પ્રમાણપત્ર આપવા બાબત. સાચો જવાબ છે બી. અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ. 34મો પ્રશ્ન. આરટીઈ અધિનિયમ 2009નું પ્રકરણ 4 કયું છે? એ. શાળા અને શિક્ષકોની જવાબદારીઓ, બી. મફત અને ફરજિયાત શિક્ષણનો હક, સી. યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજો, ડી. અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું. સાચો જવાબ છે એ. શાળા અને શિક્ષકોની જવાબદારી. પ્રશ્ન 35. આરટીઈ અધિનિયમ 2009ની કઈ કલમ પેટા કલમ હેઠળ રાજ્ય સરકાર સલાહકાર પરિષદના સભ્યોની નિમણૂકની શરતો અને ભથ્થા નિયત કરવામાં આવ્યા છે? એ. કલમ 33 પેટા કલમ 1, બી. કલમ 35 પેટા કલમ 3, સી. કલમ 34 પેટા કલમ 3, ડી. કલમ 32 પેટા કલમ 4. સાચો જવાબ છે સી. કલમ 34 પેટા કલમ 3. પ્રશ્ન 36. ભારત એ એક રાજ્યોનો સમૂહ છે. ભારતીય બંધારણની કઈ કલમમાં આવું કહેવામાં આવ્યું છે? એ. કલમ 8, બી. કલમ 1, સી. કલમ 4, ડી. કલમ 5. સાચો જવાબ છે બી. કલમ 1. 37મો પ્રશ્ન. કોવિનનું પૂરું નામ જણાવો. એ. કોરોના વેક્સિન ઇન્ડિયન નેટવર્ક, બી. કોવિડ વર્લ્ડ ઇન્ટેલિજન્સ નેટવર્ક, સી. કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક, ડી. ત્રણેય પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે સી. કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. 38મો પ્રશ્ન. GIMA એવોર્ડ એટલે કે ગીમા એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? એ. સંગીત, બી. રમતગમત, સી. સાહિત્ય, ડી. અભિનય. સાચો જવાબ છે એ. સંગીત. પ્રશ્ન 39. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ 2021નું કેલેન્ડર કઈ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે? એ. સંસ્કૃતિ ગુજરાતની, બી. વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન, સી. જલ સે નલ તક, ડી. સહેલાણીઓનું સ્વર્ગ ગુજરાત. સાચો જવાબ છે ડી. સહેલાણીઓનું સ્વર્ગ ગુજરાત. પ્રશ્ન 40. ઝડપી ગતિથી જતા પદાર્થને સ્થિર સ્થિતિમાં જોવા માટેનું સાધન કયું છે? એ. સ્ટીરિયોસ્કોપ, બી. રેડિયો ટેલિસ્કોપ, સી. સ્ટ્રોબોસ્કોપ, ડી. ઇલેક્ટ્રોસ્કોપ.
साचो जवाब है सी स्ट्रोबोस्कोप। प्रश्न 41 खेलो इंडिया आइस हॉकी टूर्नामेंटનું આયોજન ક્યાં કરવામાં આવનાર છે? એ શિમલા, બી લેહ, સી કારગિલ, ડી મનાલી। સાચો જવાબ છે સી કારગિલ। પ્રશ્ન 42 ગુજરાતમાં તીર્થગ્राम યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? એ 21 જુલાઈ 2004-5, बी 21 સપ્ટેમ્બર 2006-7, सी 21 जून 2003-4, डी 21 ऑगस्ट 2003। साचो जवाब है ए 21 जुलाई 2004-5। प्रश्न 43 यूपीआई નું પૂરું નામ જણાવો। પ્રશ્ન 43 यूपीआई નું પૂરું નામ જણાવો। ए यूनिफाइड पर्सनल इंटरफेस, बी यूनिफाइड पेमेंट इंटरफेस, सी यूनिक पेमेंट इंटरफेस, डी यूनिक पर्सनल इंटरफेस। साचो जवाब है बी यूनिफाइड पेमेंट इंटरफेस। प्रश्न 44 राष्ट्रीय ग्राहक अधिकार दिन क्यारे उजववामां आवे छे? ए 24मी मार्च, बी 15मी मार्च, सी 24मी डिसेम्बर, डी 15मी डिसेम्बर। साचो जवाब है सी 24मी डिसेम्बर। प्रश्न 45 शल्य चिकित्साना पितामह तरीके कोने ओळखवामां आवे छे? ए चरक, बी सुश्रुत, सी वाग्भट, डी कणाद। साचो जवाब है बी सुश्रुत। प्रश्न 46 अपंग तनना पण मनना नहीं कृतिना रचयिता कोण छे? ए कन्हैयालाल रामानुज, बी उमाशंकर जोशी, सी पिंकी बहन पंड्या, डी डॉक्टर रतिलाल बोरीसागर। साचो जवाब है ए कन्हैयालाल रामानुज। प्रश्न 47 चित्र विचित्रनो मेळो गुजरातना कया जिल्लामां भराय छे? ए बनासकांठा, बी पंचमहाल, सी अरवल्ली, डी साबरकांठा। साचो जवाब है डी साबरकांठा। प्रश्न 48 केवड़ियाने जोड़ती नवी शरू करवामां आवेल 8 ट्रेनों पैकी नीचेनामांथी कोनो समावेश थतो नथी? ए वाराणसी केवड़िया एक्सप्रेस, बी अमदावाद केवड़िया एक्सप्रेस, सी प्रतापनगर केवड़िया मेमू, डी वडनगर केवड़िया एक्सप्रेस। साचो जवाब है डी वडनगर केवड़िया एक्सप्रेस। प्रश्न 49 कोकबोरोक दिवसनी उजवणी कया राज्य साथे संकळायेल छे? ए गुजरात, बी त्रिपुरा, सी आसाम, डी मेघालय। जवाब साचो है बी त्रिपुरा। प्रश्न 50 विश्वनी लांबी नदीओ अने तेमना मुखद्वारना संदर्भमां नीचेनामांथी कई जोड़ साची नथी? ए येल बोफाई समुद्र, बी मिसिसिपी मेक्सिकोनो अखात, सी यांगसे एटलांटिक, डी नाइल भूमध्य सागर। साचो जवाब है सी यांगसे एटलांटिक।